નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવસાહણમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેસીમ પડમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. પ્રણામ. પૂજ્ય ગુરુદેવની આજ્ઞા લઉં છું. આજે આપણે સતી સુભદ્રાની વાર્તા કરશું. આપણા જૈન ધર્મમાં 16 સતી થઈ ગઈ. 16 સતી થઈ ગયા, એમાં એક સુભદ્રા નામના સતી થયા છે. એની હું આપણે વાર્તા કરું છું. સવારના ઉઠીને દરરોજ આપણે ઉઠીને 16 સતીને યાદ કરીએ તો આપણો દિવસ મંગલ આનંદ મંગલમાં પાસ થાય. તો હું 16 સતીનો દોરો બોલું છું, તમે બધા શીખી લેજો. બ્રાહ્મી ચંદન બાલિકા ભગવતી રાજેમતી દ્રૌપદી કૌસલ્યા ચ મૃગાવતી ચ શૂલશા સીતા સુભદ્રા શિવા કુંતી શીલવતી નલસ્ય દયિતા ચૂલા પ્રભાવત્યપી પદ્માવત્યપી સુંદરી દિનકૃતે કુર્વન્તુ નો મંગલમ કુર્વન્તુ વો મંગલમ. આ 16 સતીને રોજ સવારે આપણે યાદ કરવાના છે. એમાં સુભદ્રા સતીને હું તમને વાત કરું છું. એક વસંતપુર નામનું નગર હતું. એમાં જિનદાસ નામે શ્રાવક રહેતા હતા અને તત્વમણી નામની એમની પત્ની હતી અને એની સુભદ્રા નામની એક દીકરી હતી. શેઠ એકદમ પૈસાદાર, એકદમ ધર્મિષ્ઠ, એકદમ ખાનદાન. ગામમાં શેઠનું નામ હતું અને શેઠાણી પણ એટલા ધર્મિષ્ઠ. એને એક જ દીકરી હતી, એનું નામ હતું સુભદ્રા. હવે સુભદ્રા જેવા નામ એવા જ એના ગુણ હતા. સુભદ્રા એટલું રૂપ હતું એનું કે તમને એ દેવકન્યા જેવી લાગે. એકદમ રૂપાળી, સુંદર, સંસ્કારી, બધી રીતે હોશિયાર આ સુભદ્રા હતી. લાડકોટમાં પ્યારથી સુભદ્રા મોટી થાય છે. 8-10 વર્ષના સુભદ્રા થાય છે તો બધા છોકરાઓ રમવા જાય છે, પણ સુભદ્રા નવકારના જાપ કરે, સામાયિક કરે, સજાઈ ગાય, એ એનો ટાઈમ એમાં પાસ કરે છે. જ્યારે એ સામાયિક કરે ત્યારે એના આજુબાજુ આભા મંડળ ફરતું હોય એવું લાગે. એ એટલા ધર્મિષ્ઠ સુભદ્રા હતા. હવે એમ કરતાં સુભદ્રા મોટા થાય છે. હવે દરરોજ વ્યાખ્યાનમાં જાય, દરરોજ સામાયિક પ્રતિક્રમણ કરવાના, દરરોજ નવકાર મંત્રના જાપ કરે છે. અને આપણે કહીએ કે કોઈની ન હોય એવી સરસ આ સુભદ્રાને શેઠની દીકરી હતી. હવે સુભદ્રા મોટી થાય છે તો શેઠને થાય છે કે હું આના જેવું પાત્ર ગોતીને પરણાવું. હવે એકવાર ચંપાપુરીથી એક બુદ્ધદાસ નામનો વેપારી આવે છે આ વસંતપુરમાં, અને એણે સુભદ્રાને જોઈ. એટલી રૂપાળી છે ને સંસ્કારી છે તો એણે કોઈને પૂછ્યું કે આ કોની દીકરી છે, આના લગ્ન થઈ ગયા છે, આ કોણ છે? તો કોઈ એને વાત કરી કે એના લગ્ન નથી થયા, એ જિનદાસ શ્રાવકની દીકરી છે અને એને એના જેવો જ ધર્મિષ્ઠ જમાઈ જોઈ છે. હવે આ બુદ્ધદાસને બસ હું પરણું તો સુભદ્રાને પરણું. એના રૂપમાં એટલો મોહ પડ્યો કે મારે એની સાથે જ લગ્ન કરવા છે. હવે બુદ્ધદાસ બૌદ્ધ ધર્મ છે, પણ એને ખબર પડી કે શેઠ છે એ જૈન ધર્મનો જમાઈ ગોતે છે, ધર્મિષ્ઠ. એટલે એણે નાટક કર્યું. એ કે થોડા ટાઈમ માટે હું જૈન બની જાઉં અને સુભદ્રા સાથે પરણી જાઉં. એટલે બુદ્ધદાસ
દરરોજ વ્યાખ્યાનમાં આવે, સાધુ મહારાજ પાસે કાંઈ ને કાંઈ શીખે, વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછે, સજાઈ ગાય, કોઈક દિવસ ઊભા થઈને એકાસાના પચખાન લે. નાટક છે, આર્ટિફિશિયલ જૈન થાય છે. એ જૈનના સંસ્કાર નથી. જૈન એટલે શું ખબર નથી. બરાબર. જન્મથી એ જૈન નથી ને કર્મથી એ જૈન નથી, પણ કોઈ પણ હિસાબે એને સુભદ્રા સાથે લગ્ન કરવા છે. આપણે કહીએ ને, જન્મથી હું જૈન છું, જન્મથી હું જૈન છું, કર્મથી હું કોણ છું એને ખબર નથી, કર્મથી હું કોણ છું એને ખબર નથી, જન્મથી હું જૈન છું. આ તો જૈન જન્મથી પણ જૈન નથી અને કર્મથી પણ જૈન નથી. કર્મથી જૈન બનીએ તો જ આપણે જીન શાસનમાં આગળ વધી શકીએ. પણ આ તો જન્મથી નથી ને કર્મથી નથી અને દગાથી જૈન થાય છે. એટલો બધો ધર્મ કરે છે, તમને એમ થાય કે આ બુદ્ધદાસ આટલો ધર્મીશ છે. હવે જીનદાસ શ્રાવક શેઠ, એક દિવસ એને વિચાર આવ્યો કે આ કોણ અજાણ્યો વેપારી છે, કેટલું બધું ધર્મ કરે છે, કેટલું સરસ સજાઈ ગાય છે, રોજ કેવા તપના પછાણ કરે છે, આ તો સાધર્મી કહેવાય. લાવ, સાધર્મીને હું મારે ઘરે જમવા લઈ જાઉં. અને બુદ્ધદાસમાં એને દેખાણું કે આ ધર્મીશ છે, એટલે એને એના ઘરે જમવાનું કહે છે. બુદ્ધદાસને તો એટલું જોતું હતું, એકદમ લડીને શેઠને પગે લાગે, એકદમ રિસ્પેક્ટ કરે. આપણે કહીએ ને કે નાટક કરવું હોય તો એ તો વધારે પડતો રિસ્પેક્ટ કરે ને. હવે એની ઘરે જમવા જાય છે. પછી શેઠ શેઠાણીને સુભદ્રા એને જોવે છે. પછી બધાને લાગે છે કે ના, આપણે જેવો જમાઈ જોઈ છે એવો જ છે, કેટલો ધર્મીશ છે, જોજો. અધર્મી માણસો આવા ધર્મી જીનદાસને ફસાવે છે. અને એટલો બધો એમાં ઓલો આપણે કહીને ભળી જાય છે કે જીનદાસ શ્રાવક એને પોતાની દીકરી સુભદ્રાને એની સાથે પરણાવી દે છે. વિચાર કરો, ક્યાં જીનદાસ ને ક્યાં બુદ્ધદાસ, પણ કર્મ. હવે સુભદ્રા હોશે પરણીને સાસરે જાય છે. સાસરે જાય છે તો ક્યાં છે સાસરું? ચંપાપુરીમાં. ચંપાપુરી જાય છે તો ઘરે જાય છે તો ઘરમાં બધી જગ્યાએ બોર્ડ મારેલા છે, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. ચારે બાજુ બુદ્ધ ભગવાનના ફોટા છે. એ તો ઘરમાં આવે છે ને જોવે છે તો અહીંયા તો બૌદ્ધ ધર્મ દેખાય છે, પણ કાંઈ બોલતી નથી. થોડો ટાઈમ થયા તો ખબર પડી ગઈ કે અહીંયા તો બધા બૌદ્ધ ધર્મ પાળે છે મારા ઘરમાં. તો હવે થોડોક ટાઈમ થાય છે તો એના સાસુ સસરો કહે છે કે તું આ જૈન ધર્મ મૂકી દે અને બૌદ્ધ ધર્મ પાળ. તો આ સુભદ્રા અને નસે નસમાં એક એક રૂવાડામાં ભગવાન મહાવીર છે, નવકાર છે. એ કેવી રીતે જૈન ધર્મ મૂકે? પણ એને જોયું કે આ મારા પૂર્વભાવના કોઈ કર્મનો ઉદય છે. હવે એમ કરતા બુદ્ધદાસ એનો પતિ પણ ઓલા બધા ભેગો ભળી ગયો કે તું બૌદ્ધ ધર્મ કર, આ નવકારને મૂકી દે. પણ આ કાંઈ બોલતી નથી. હવે વિચારો એને કેટલું દુઃખ થયું હશે. હવે ધર્મના રંગે રંગાયેલી ને કેવી કસોટી આવી. હવે એમ કરતા બધા મીંડા એની સાથે ઝઘડા કરવા, મૂકી દે. સામાયિક કરે તો ભંગ કરાવે. પછી ઉપાસરે જવાની રજા નથી, વ્યાખ્યાનમાં જવાની રજા નથી, સામાયિક પ્રતિક્રમણ કરવા જાય તો રજા નથી. છતાંય એ નવકારના જાપ ઉપર જીવે છે અને ભગવાનને કહે છે કે ધર્મને હું બધું છોડીશ પણ હું ધર્મને નહીં મૂકું. મારો નવકાર મારા મહાવીર ભગવાન સાચા છે. જેટલી કસોટી આવે એટલીમાંથી હે ભગવાન તું મને પાર ઉતારજે. દરરોજ ઘરમાં ઝઘડા થાય છે, દરરોજ. હવે આ બહુ કોઈને ગમતી નથી. બુદ્ધદાસ પણ એનો પતિ પણ એને જેમ તેમ બોલવા માંડે છે. હવે એક દિવસ સાસુજી બહાર ગયા હતા અને એક તપસ્વી મોટા મુનિરાજ ગોચરીએ પધાર્યા
તો મુનિરાજના દર્શન કરીને સુભદ્રા એકદમ ખુશ થઈ જાય છે, દર્શન કરે છે, પગે લાગે છે, અને સુભદ્રા એને ઉત્કૃષ્ટ ભાવથી ગોચરી ઓરાવે છે. એટલા એના ભાવ આવી ગયા કે હું આજે ધન્ય ભાગ્ય, આજે મારો ધન્ય દિવસ ઉગ્યો કે મને પંચમહાવતધારી મારા સાધુના દર્શન થયા અને ગોચરીનો ઓરાવાનો લાભ મળ્યો. એટલી ખુશ થાય છે. જરાક ઊંચું જોવે છે ને તો મારા સાહેબના આંખમાંથી પાણી વયા જતા હતા. હવે એણે કીધું કે મુનિરાજ, તમારા આંખમાં કણું પડ્યું છે, મને કાઢતા આવડે છે, હું તમને કાઢી દઉં. તમારા આંખમાંથી બહુ પાણી વયા જાય છે, હું તમને ટચ પણ નહીં કરું, પણ મને કાઢતા આવડે છે. એટલે એણે સાડીનો છેડો લીધો, એનો સાવ ઝીણો ખૂણો લઈ અને મારા સાહેબને આંખમાંથી આમ પાસ કર્યો, એટલે કણું નીકળી ગયું. હવે એને કણું કાઢવું અને સાસુજીને પધારવું. આ સાસુજી જોઈ ગયા. સાસુજી એ મૈંડા જેમ તેમ બોલવા, એ તારા જૈન સાધુ આવા છે ને તું કલંકીની છો ને દુરાચારિણી છો ને જેમ તેમ એને બોલવા માંડ્યા. સુભદ્રા કે તમે મારી વાત તો સાંભળો, મેં એના આંખમાંથી કણું કાઢ્યું છે પણ એની કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. બધા ઝઘડા કરવા માંડ્યા, બાજા માંડ્યા, એને કલંકીની કહી દીધી. હવે આ ઝઘડા કરતા હોય છે ત્યાં બુદ્ધદાસ આવે છે, એટલે કહે છે કે આ સુભદ્રાએ આવું કામ કર્યું છે. એટલે બુદ્ધદાસ પણ એકદમ ગરમ થયો અને ઝઘડા કરવા માંડ્યો. બસ તું આમ છો ને તેમ છો. ઓલીથી સહન નહોતું થતું કે હું તો પતિવ્રતા સ્ત્રી છું, પણ આ મહારાજ સાહેબ હતા પણ એનું કોઈ સાંભળવા તૈયાર જ નથી. પછી એણે જોયું કે આ તો મહાન કસોટી આવી છે, મારી ભલે આવી પણ મારા ધર્મને મારા મુનિરાજને બોલે છે ને મારાથી સહન નથી થતું. એટલે એણે અન્ન ને પાણીનો ત્યાગ કર્યો અને નૌકાર મંત્ર બોલવા માંડી. એટલા મનથી નૌકાના જાપ કરે, નૌકાના મનમાં જાપ કરે છે કે શાસન દેવીનું આસન ચલાયમાન થયું. અને શાસન દેવી જોયું છે કે એક સતી સ્ત્રી ઉપર કલંક આવ્યું છે. એટલે શાસન દેવીની આકાશવાણી થાય છે અને શું કહે છે કે હે સતી સુભદ્રા, તું જરાય મૂંઝાય નહીં, તારા ઉપર જે કલંક આવ્યું છે એને હું ઉતારીશ, તું જરાય મૂંઝાતી નહીં. હવે શાસન દેવીએ શું કર્યું, આને નૌકાના જાપ ચાલુ રાખ્યા અને આકાશવાણી સાંભળી. હવે શાસન દેવીએ શું કર્યું, ચંપાપુરીમાં 4 દરવાજા હતા, એ 4 દરવાજા શાસન દેવીએ બંધ કરી દીધા. ગમે એટલી ટ્રાય કરી, ખૂબ બધાએ ટ્રાય કરી, કોઈ અંદર હતા ને બારે જાઉં છું, કોઈ બારે હતા એને અંદર આવું હતું, પણ દરવાજા એકેય ખુલતા નથી. એટલે રાજા પાસે આ વાત ગઈ કે આપણા ચંપાનગરીના 4 દરવાજા બંધ થઈ ગયા છે, હવે શું કરું? રાજા કહે છે કે આ 4 દરવાજા બંધ થઈ ગયા ને ખુલતા નથી તો નક્કી કોઈ દેવીનો પ્રકોપ છે. એટલે રાજા ધ્યાનમાં બેસી જાય છે કે શું ભૂલ થઈ ગઈ છે. ત્યાં આકાશવાણી થાય છે કે હે રાજા, આ ચંપાપુરીની અંદર આ ચંપાપુરીની અંદર 4 દરવાજા બંધ મેં કર્યા છે અને કોઈ સતી સ્ત્રી, પતિવ્રતા સ્ત્રી ચાયણીમાં કાચા દોરાથી ચાયણી બાંધીને વાવની અંદરથી પાણી છલોછલ ભરેલી કાઢશે અને એ પાણી જો દરવાજાને એ સતી સ્ત્રી છાંટશે તો જ આ દરવાજા ખુલશે. એટલે રાજા વિચારે છે કે હવે એણે શું કર્યું, રાજમાં ઢંઢેરો પીટાવ્યો કે બધી સ્ત્રી આ વાવ પાસે જાય, પોતાની ચાયણી અને કાચા દોરાથી બાંધી અને જાય, અને જેનાથી આ પાણી બારે આવશે એ સતી સ્ત્રી હશે, એના હાથેથી દરવાજા ખુલશે, એને રાજા માન આપશે,
રાજા એને ધર્મની બેન બનાવશે અને એ સતી સ્ત્રીનો જય જયકાર કરીશ. હવે તો બધી જેટલી ગામમાં હતી સ્ત્રી બધી ચાયણી અને દોરા, કાચા દોરા લઈ અને વાવ પાસે જાય, કાચા દોરાથી ચાયણી બાંધે અને પછી વાવમાં ઉતારે. તો તરત જ કોઈના દોરા તૂટી જાય, કોઈની ચાયણી ઉપર આવે તો પાણી ના હોય, પાણી બધું વયું જાય. ચાયણીનો અને દોરાનો તો ત્યાં ઢગલો થઈ ગયો, એટલી બધી સ્ત્રી આવી પણ કોઈથી પાણી ના નીકળ્યું. તો સુભદ્રા કહે છે સાસુને કે હું જાઉં? તો કે તું કલંકીની છો, હજી વધારે મારું નાક કપાવવું છે. ત્યાં રાજાએ પાછો ઢંઢેરો પીટાયો કે હવે બાકીની જે કોઈ સ્ત્રી હોય, જેટલી હોય એટલી આવે અને ચાયણીમાંથી પાણી વાવમાંથી કાઢે, ચાયણીથી. પછી તો સાસુએ રજા આપવી જ પડે. એટલે સુભદ્રા સતી ચાયણી અને કાચા દોરાથી બાંધી અને વાવ પાસે જાય છે. સાસન દેવીને પ્રાર્થના કરે છે કે હે સાસન દેવી, જો હું પતિવ્રતા સ્ત્રી હોઉં, નૌકાર ના મેં જાપ ઉત્કૃષ્ટ ભાવથી કર્યા હોય અને હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો આ ચાયણી પાણીથી છલોછલ ભરાઈને બહાર આવે. નૌકારના જાપ કરી સાસન દેવીને આશીર્વાદ લે છે, મનોમન વંદન કરે છે સાસન દેવીને અને કાચા દોરાથી ચાયણી બાંધી અને નૌકાના જાપ કરતી કરતી વાવની અંદર ચાયણી નાખે છે. અને થોડીક વારમાં તો છલોછલ પાણીની ચાયણી ભરાઈને બહાર આવી અને સતી સુભદ્રાનો જય જયકાર બધા બોલવા માંડ્યા. પછી રાજા આવે છે અને એ પાણી લઈ આખું ગામ અને રાજા પાણી લઈને દરવાજા પાસે જાય છે. અને સુભદ્રા કહે છે નૌકારના જાપ કરીને કે જો હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો માં હું પાણી છાંટું ને આ દરવાજો ખુલી જાય. અને એવી રીતે બોલી નૌકાના જાપ કરી હાથમાં પાણી લઈ અને દરવાજા ઉપર છાંટે છે તો દરવાજો ખુલી જાય છે. પછી બીજા દરવાજે આખું ગામ અને રાજા જાય છે, પાણી છાંટે છે અને દરવાજો ખુલી જાય છે. પછી ત્રીજા દરવાજે પાણી છાંટ્યું અને દરવાજો ખુલી જાય છે. પછી ચોથા દરવાજે જાય છે તો સતી સુભદ્રા ના પાડે છે કે આ ચોથો દરવાજો હું ખોલીશ નહીં. આ ગામની ઉપર કોઈ પણ પતિવ્રતા સ્ત્રી ઉપર મારા જેવું કલંક ના આવવું જોઈએ. આ યાદીમાં આ દરવાજો ભલે બંધ રહ્યો. પછી રાજા કબૂલ કરે છે. પતિવ્રતા સ્ત્રી ચાયણીમાં પાણી વાવમાંથી કેવી રીતે કાઢ્યું હશે, આ નૌકાર મંત્રનો પ્રભાવ કેવો છે, પણ એના ઉપર કેવી કસોટી આવી, પણ નૌકારમાંથી ડગે નહીં. પછી રાજા એને ધર્મની બેન બનાવે છે. દરબારની અંદર સતી સુભદ્રાનો જય જયકાર કરે છે, આખી સોનાથી મઢે છે અને એક એક જણા રાજા રાણીથી માંડીને બધા જ એને પગે લાગે છે. સતી સુભદ્રાનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર, એવી રીતે બધા બોલે છે. હવે આ વાત અને ઉપરથી ફૂલની વૃષ્ટિ થાય છે. જ્યારે વાવમાં પાણી બારે કાઢ્યું ત્યારે ઉપરથી દેવતા ફૂલની વૃષ્ટિ કરે છે સતી સુભદ્રા ઉપર. હવે આ વાત એના સાસુ સસરા બુદ્ધદાસ બધાને ખબર પડી કે તારી વહુ તો સતી છે ને એના હાથે તો દરવાજા ખુલી ગયા ને ચાયણીમાં પાણી આવી ગયું. આ બધી વાત ખબર પડે છે એટલે સાસુ સસરા એનો પતિ બધા દોડતા દોડતા આવે છે અને સુભદ્રાને પગે લાગે છે અને મિચ્છામી દુક્કડમ કરે છે અને આખું કુટુંબ જૈન ધર્મ બની જાય છે. અને સતી સુભદ્રાનો જય જયકાર, સતી સુભદ્રાનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર. આવી રીતે જય જયકાર થાય છે અને સતી સુભદ્રા આપણે અમર થઈ ગયા. આ વાર્તા પરથી શું શીખવાનું છે કે ગમે એટલી કસોટી આવે પણ નૌકાર ઉતારે ભવ પાર. નૌકાર જ આપણો સાચો છે. નૌકાર મંત્રના સહાયથી સતી સુભદ્રા ઉપરથી કલંક ગયું અને સતી સુભદ્રાને આટલું રાજમાંથી માન મળ્યું અને શાસ્ત્રોમાં અમર થઈ ગયા. આ વાર્તા આપણે એમાં ઘણું બધું શીખવાનું છે. પણ જૈનમ જયતી શાસનમ આપણે બોલીએ છીએ તો પછી સતી સુભદ્રા અને
સંસાર ઉપરથી મન ઉઠી જાય છે કે આવો સંસાર હોય, પછી દીક્ષા લે છે, ત્યાગને પંથે જાય છે અને મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. માટે દરરોજ ઉઠીને 16 સતીના નામ બોલીએ તો હંમેશા કુરવંતુ વો મંગલમ, હંમેશા આપણો દિવસ મંગલમય જાય છે. કે આપણા ઉપર નાની એવી કસોટી આવે તો પણ આપણે ડગી જાય છીએ. આ 16 સતી ઉપર તો બહુ કસોટી આવી છે. જેવી સુભદ્રા સતી ઉપર આવી એવી બધા ઉપર આવે છે. તો છતાં પણ નૌકાના પ્રભાવથી એમાંથી પાર ઉતરી જાય છે. આ વાર્તા ઉપરથી શીખવાનું છે કે હંમેશા નૌકાર મંત્રના જાપ કરવા. જય જિનેન્દ્ર. કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય આ વાર્તા કહેવામાં મારાથી તો મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર.